હેલો ગાઈસ, કેમ છો બધા? હું જાગૃતિ ભાવનગરથી ઘરની રસોઈ અમૂલનો સ્વાદ લાઈવ રેસિપી શોમાં સ્વાગત છે તમારા બધાનું. તો જલ્દીથી બધા પહેલા મારા લાઈવમાં જોડાઈ જાઓ અને દીપા મેમ, પિયુષ સર અને અમૂલની પૂરી ટીમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અમૂલના પેજ ઉપર રેસિપી માટે તક આપી. તો થેન્ક યુ અમૂલની પૂરી ટીમ, દીપા મેમ અને પિયુષ સર. તો આજની મારી રેસિપી છે ચોકલેટ ડોનટ. તો તમને એવું લાગતું હશે કે આ થોડી ટફ રેસિપી હશે, પણ બહુ જ ઇઝી રેસિપી છે અને તમે ઘરે બનાવી શકો છો અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ બનવાની છે. તો આજની મારી રેસિપીના સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો રેસિપીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે બ્રેડ, પછી આ ચોકલેટ લીધી છે મેં, અને આ અમૂલનું તાજા મિલ્ક લીધું છે, પછી ઓઇલ લેવાનું છે, અને વ્હાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ લેવાની છે. બસ આજની રેસિપીના ઇન્ગ્રેડિયન્ટ્સ તો બહુ જ ઓછા છે, પણ ખૂબ સરસ રેસિપી બનવાની છે. તો વ્યુઅર્સ, જલ્દીથી મારા લાઈવમાં જોઈન થઈ જાઓ અને કાંઈ પણ નેટનો ઇશ્યુ હોય તો ચોક્કસથી મને કમેન્ટમાં કહેજો. તો રેસિપી શરૂ કરીએ. અને આ એક તમે બર્થડેમાં પણ બનાવી શકો છો, પાર્ટીમાં પણ બનાવી શકો છો એવી રેસીપી છે. અને હા, આજે મારી બેનનો બર્થડે છે, તો એને રિગાર્ડિંગ જ આજે એના બર્થડે સ્પેશિયલ હું ડોનટ બનાવવાની છું. તો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલા એક પેનમાં આપણે તેલ મૂકી દઈશું. એક મેં નોનસ્ટિક પેન લીધું છે, એમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું, અને એક બાઉલમાં આપણે દૂધ લઈ લેવાનું છે. અમૂલનું તાજા મિલ્ક લેવાનું છે, અને એક બાજુ આપણે એક બાઉલમાં પાણી ગરમ થવા મૂકી દઈએ. આમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. તો આમાં એક બાઉલમાં ચોકલેટ છે, એને આપણે મેલ્ટ કરવાની છે. તો એને મેં એક પેનમાં ગરમ થવા માટે મૂકી દીધું છે, અને એકમાં તેલ મૂકવાનું છે. તમને કનેક્શન રિગાર્ડિંગ કોઈ ઇશ્યુ હોય તો ચોક્કસથી મને કમેન્ટ કરી શકો છો. મારા વોઇસની ક્લેરિટી ન આવતી હોય તો પણ મને કમેન્ટ કરી શકો છો. તો હવે આપણે સૌથી પહેલા અમૂલનું તાજા મિલ્ક લીધું છે એ લેશું. ત્યાં સુધીમાં પાણી અને તેલ ગરમ થઈ જાય. આમાં આપણે એક બાઉલમાં અમૂલનું મિલ્ક લેવાનું છે. બહુ વધારે નથી જોતું, આ થોડુંક જ જોવે છે, પણ તમારી ક્વોન્ટિટી મુજબ તમે લઈ શકો છો. એને ખાલી બ્રેડને ડીપ જ કરવાની છે, બીજું કાંઈ કામ નથી આમાં.
આમાં આપણે તેલ લઈ લઈએ, જેને ગરમ થવા માટે મૂકી દઈએ. તો અહીંયા આગળ પેનમાં તેલ ગરમ થવા મૂકી દઈએ. અંધારો પડે છે કદાચ તો લાઈટ તો હવે આમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. તો હવે એક બાજુ તેલ મૂકવું છે અને એક બાજુ પાણી ગરમ થવા મૂકેલું છે મેં. અને હવે આ જે બ્રેડ છે એને આપણે આની અંદર ડીપ કરવાના છે અને પછી એના સરસ લોટ બાંધી લેવાનો છે. તો હવે આ જે બ્રેડ છે એની પહેલા આપણે કિનારી કાઢી લેવી પડશે. તો બ્રેડની કિનારી કાઢી અને એને આ જે દૂધ છે એમાં ડીપ કરવાના છે અને લોટ બાંધી લેવાનો છે. આ રીતે કિનારી બધી જ કાપી નેટનો કોઈ ઇશ્યુ હોય તો ચોક્કસ મને કમેન્ટ કરજો. તો આ રીતે મેં 6 બ્રેડ લીધી છે. એને એની જે કિનારી છે બધી કાપી લેવાની છે અને પછી સરસ એક લોટ બાંધવાનો છે ડોનટ માટેનો. હેલો કલાબેન. કિનારી બધી જ કાપી લેવાની છે અને બ્રેડને દૂધમાં પલાળી દેવાની છે. આ રીતે આ જે અમૂલનું તાજા મિલ્ક લીધેલું છે એમાં આને બ્રેડને આપણે ડીપ કરવાની છે. આ રીતે અને એક સરસ લોટ બાંધવાનો છે ડોનટ માટેનો. તો હવે આને આપણે કાઢી લેવાની છે. હાથેથી જ મારે આને નીતારીને લેવું છે. તો આ રીતે આમાંથી થેન્ક યુ કલાબેન. કલાબેન ટ્રેનમાંથી લાઈવ જોઈન કર્યું છે. થેન્ક યુ વેરી મચ.
રીતે બ્રેડને દૂધમાં ડીપ કરી અને એક સરસ લોટ બનાવવાનો છે ડોનટ માટેનો. આ રીતે બધી જ બ્રેડને કરવાની છે. તેલ પણ આવી ગયું છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આને એકદમ સરસ નીકાળી અને ગોળ લુવા બનાવવાના છે. પણ હજી આપણી 2 બ્રેડ બાકી છે. આમાં લોટ બનાવવાનો, આનો જે આપણે બ્રેડનો ડોનટનો લોટ બનાવવાનો છે જે રેડી કરવાના છીએ, એમાં અમૂલનું તાજા મિલ્ક લેવાનું છે જેનાથી ખૂબ સરસ લોટ બંધાય. જો આ રીતે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને જેટલું પણ આમાં દૂધનું પ્રમાણ છે એ નિતારી લેવાનું છે અને એક સરસ લોટ તૈયાર કરવાનો છે. હવે પાણી પણ ગરમ થઈ ગયું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે એકદમ સરસ રીતે મિક્સ કરી આ રીતે અને નાના નાના લુવા બનાવવાના છે. એકદમ સરસ આ લોટ બંધાઈ ગયો છે. હજી એમાં લાગે તો થોડું નીકાળી દેવાનું. અને હવે નાના નાના આ રીતે લુવા બનાવવાના છે અને આ રીતે બનાવવાનું છે. પણ થોડું મોટું બનાવશું એટલે સારું લાગે. નાનું ડોનટ તો દેખાશે પણ નહીં, થોડું મોટું બનાવશું. આ રીતે ડોનટનો શેપ રેડી કરવાનો છે. પણ આને થોડું હજી એક બ્રેડ એડ કરવું પડશે મારે. કદાચ તમને એમ લાગે ને કે આની કન્સિસ્ટન્સી થોડી પતલી થઈ ગઈ છે તો આપણે ઉપરથી એક એડ કરી શકીએ બ્રેડ. આમાં એક બ્રેડ આપણે પછી એડ કરી દઈશું એટલે સરસ બની જશે. થોડું એકદમ મસ્ત જાડું આ બની જશે. થોડો પતલો લાગે છે તો બ્રેડ
એક એડ કરી દઈશું. અને એ છતાં હજી લાગે તો હજી પણ તમે એક બ્રેડ એડ કરી શકો છો. તેલ પણ આવી ગયું છે અને મિક્સ કરી દેવાનું અને લોટ થોડો જાડો થઈ જશે, મતલબ કે રનિંગ કન્સિસ્ટન્સી નહીં રહે. અને હવે આપણે એક બાઉલ ઉપર ડોનટ પાડશું. એટલે આને તેલમાં ઈઝીલી આપણે બનાવી શકીએ. તેલ લઈ લેશું, આના પર તેલ લગાવી દઈશું. જો આ રીતે બનાવવાના છે. તમે વાટકા પર પણ બનાવી શકો અને હાથથી પણ બનાવી શકો. જો તમને હાથેથી ફાવતું હોય તો તમે હાથેથી બનાવો, નહીતર પછી વાટકાની મદદ લઈ શકો છો. જો વાટકા ઉપર પણ પાડીને બતાવું છું. આ રીતે તેલ લેતા જવું પડશે, નહીતર ચીપકી જશે હાથમાં. આ રીતે જો આ રીતે વાટકા પર પણ પાડી શકાય. અને જાતે જો તમને હાથેથી ફાવતું હોય તો પણ બનાવી શકો. આને ડાયરેક્ટ આ રીતે તેલમાં પાડી દેવાનું છે. અને હવે તળી લેવાનું છે. ત્યાં સુધીમાં આપણે આ જે ચોકલેટનો સ્લેબ છે એને ગરમ થવા, મતલબ કે મેલ્ટ થવા માટે મૂકી દેવાનો છે. અને ગેસને બંધ કરી દીધો હતો, તેલ બહુ ગરમ થઈ ગયું છે, પણ પાછું થોડી વાર મૂકી દઈએ છીએ. ત્યાં સુધીમાં આપણે જે ચોકલેટ લીધી છે, મેં ડાર્ક ચોકલેટ લીધી છે, તો એને થોડી આપણે ગરમ થવા માટે, મતલબ કે મેલ્ટ થવા મૂકી દેવી પડશે. જેનાથી આપણે આ જે ડોનટ છે એને એમાં ડીપ કરવાનું છે. તો એકદમ સરસ રીતે આ જે ડાર્ક ચોકલેટ છે એને મેલ્ટ કરવાની છે. અને ડોનટ તળાઈ રહ્યા છે, સ્મેલ પણ ખૂબ મસ્ત આવે છે. થેન્ક યુ વ્યુઅર્સ. તો આ જે ડાર્ક ચોકલેટ છે એને આપણે આ રીતે ગરમ પાણીમાં થોડી મેલ્ટ કરવાની છે. આ રીતે જો આ રીતે ગરમ થવા મૂકવાની છે, જેથી બધી જ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય. ડોનટ પણ તળાઈને રેડી છે. તેલ એકદમ નિતારી લેવાનું છે.
અને હવે ચોકલેટને મેલ્ટ કરવાની છે, પણ મેલ્ટ થતાં 5 થી 10 મિનિટ થશે, વધારે વાર નહીં લાગે. એકદમ સરસ રીતે મેલ્ટ કરવાની છે. તો ડોનટ બનીને રેડી છે અને હવે એને આપણે ચોકલેટનું કોટિંગ કરવાનું છે. જો આ રીતે તળીને બનાવી નાખેલું છે. અને હવે આ જે ગરમ પાણી છે એમાં આપણે આને ચોકલેટને મેલ્ટ કરવાની છે. જો આ રીતે એકદમ સરસ મેલ્ટ કરી દેવાની છે. થોડી થોડી તો મેલ્ટ થવા માંડી છે, પણ ડાયરેક્ટ નથી મેલ્ટ કરવાની, ગરમ પાણીમાં આ રીતે મેલ્ટ કરી દેવાની છે. થેન્ક યુ વ્યુઅર્સ, જીજ્ઞાબેન થેન્ક યુ. જો પાણી તો થોડું ગરમ થઈ ગયું છે, પણ આને થોડી વાર લાગશે મેલ્ટ થતા. કટ કરી નાખો એટલે જલ્દી મેલ્ટ થઈ જાય. સ્લીપ છે એટલે થોડો ટાઈમ લાગે. એક આપણે જે ડોનટનો લોટ બાંધીએ છીએ એમાં ધ્યાન રાખવું પડે એવું છે કે તમે તરત જ બ્રેડને દૂધમાં ડીપ કરી અને લઈ લેવાની છે, નહીંતર એકદમ ઢીલો લોટ બંધાઈ જશે. અને જો કદાચ લોટ ઢીલો થઈ ગયો તો તમે એમાં ફરીથી બ્રેડ એડ કરી અને સરખું કરી શકો છો. જો ચોકલેટ ઓલરેડી મેલ્ટ થઈ ગઈ છે, બસ થોડા ઘણા જે છે એ ઓકે કરી દઈશું. ચોકલેટમાં એક પણ ગાંઠો ગાંગડો કાંઈ પણ રહેવું જોઈએ નહીં. એકદમ સરસ આવી રીતે આ રીતે બની જવી જોઈએ. બહુ ઇઝી રેસીપી છે, તમારે કોઈ જાજી ઝંઝટ નથી અને ફટાફટ તમે બનાવી શકો છો. આજે મેં આ બર્થડે સ્પેશિયલ જ બનાવેલું છે. જો એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. જો આ રીતે ચોકલેટને મેલ્ટ કરવાની છે અને પછી આને ડોનટને ચોકલેટને ડીપ કરવાના છે. તો આ રીતે હવે આ જે મેલ્ટ ચોકલેટ છે એમાં આ જે ડોનટ છે, ગરમીના હિસાબે ચોકલેટ પીગળી જતા વાર નથી લાગતી. આ જે ડોનટ છે એને આ જે ચોકલેટ છે એમાં ડીપ કરવાના છે. હેલો વસ્કીજી, થેન્ક યુ ફોર જોઈનિંગ. હવે આને આપણે ચોકલેટમાં ડીપ કરી લઈશું. આ રીતે ડીપ કરી લેવાના છે. બધી બાજુ સરસ રીતે એકદમ મસ્ત કોટિંગ કરી દેવાનું છે. થેન્ક યુ. અને 2 મિનિટ માટે ફ્રીજમાં
મૂકી દેવાના છે જેથી ચોકલેટ ફટાફટ જામી જાય. જો હવે હું આને 2 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઉં છું. એ ફ્રીજમાં જામે ત્યાં સુધીમાં આપણે જે પ્લેટિંગ માટેનું મેં ચોકલેટ લીધેલી છે, થેન્ક યુ બસ્કીજી. હવે જે આપણે આ ચોકલેટ લીધેલી છે એને હવે ગાર્નિશિંગ માટે ખમણી નાખશું. અમૂલની બધી ચોકલેટ ખૂબ સરસ આવે છે. આ રીતે ખમણી લેવાનું છે અને આને આપણે પ્લેટિંગ માટે લેવાનું છે. જો આ રીતે વ્હાઈટ ચોકલેટને ખમણી લેવાની છે. હવે આપણે 1 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈએ જેથી ચોકલેટ ગરમીના હિસાબે પીગળી ન જાય. અને હવે આપણે આ જે ડાર્ક ચોકલેટ છે એને ખમણી લેશું. આઈ ડોન્ટ થિંક સો કે આ ખમણા છે, ઓગળી ગઈ છે. ડન. ચલો ગરમી છે એટલે ફટાફટથી મારે ચોકલેટને બધાને ફ્રીજમાં મૂકી દેવી પડશે 2 થી 5 મિનિટ માટે, કેમ કે ચોકલેટને પીગળી જતા વાર નથી લાગતી. હવે આપણે પ્લેટિંગ પર ડોનટ લઈ લઈએ. ડોનટને હજી 2 મિનિટ રહેવા દેવા પડશે, સેટ નથી ત્યાં સુધી આપણે વ્યુઅર્સને થેન્ક યુ કહી દઈએ કે અમારી રેસીપીમાં જોડાવા બદલ અને અમને સપોર્ટ કરવા માટે પણ ખૂબ ખૂબ થેન્ક યુ. થેન્ક યુ નેહાબેન. બસ એને થોડો સેટ થવા માટે ટાઈમ લે છે. તમે બધા પણ ખૂબ સરસ રેસીપી બનાવો છો. બસ એને સેટ થઈ જાય ચોકલેટ એટલી જ વાર છે ખાલી. થોડો ટાઈમ લે છે હજી આ સેટ થવા માટે. પણ કઈ ઓપ્શન નથી આપણી પાસે કે એને સેટ તો થવા દેવું પડશે, નહીંતર એ સારું નહીં બને. આપણે જે મેલ્ટ કરેલી છે ચોકલેટ, એ ચોકલેટને ફરીવાર આપણે ડીપમાં મૂકી છે કે જેથી ડોનટ ઉપરની ચોકલેટ સેટ થઈ જાય. તો બસ 5 મિનિટની રાહ છે ફ્રીજમાં સેટ થવા માટે. તો તમે પણ ઘરે બનાવજો મારી રેસીપી અને મને કમેન્ટમાં કહેજો કે કેવી બની છે. બસ થોડો ફ્રીજમાં ડીપ થવામાં, મતલબ કે જે આપણે ચોકલેટ બનાવી છે એના પર લેયરિંગની એને સેટ થવા દેવી પડશે. બાકી તો
બાળકોની ફેવરિટ વસ્તુ છે, મારી પણ અને બધાની ફેવરિટ છે ચોકલેટ. તો જોઈ લઈએ કે કેટલો ટાઈમ લે છે સેટ થવામાં. થઈ જશે, આમ તો વાંધો નહીં આવે. ત્યાં સુધીમાં આપણે ચોકલેટ પણ લઈ લઈએ અને ડોનટ પણ લઈ લઈએ. થોડો સેટમાં ટાઈમ લાગે છે એટલે બહુ સાચવીને લેવી પડશે. ઓલમોસ્ટ બની ગઈ છે. જો ચોકલેટનું કોટિંગ બની ગયેલું છે. હવે એને સાચવીને આપણે પ્લેટિંગ પર મૂકી દઈશું. અને હવે એના પર આપણે ગાર્નિશિંગ કરશું. તો ડોનટ બનીને રેડી છે. તમને હું નજીકથી બતાવું. જો એકદમ મસ્ત ડોનટ બનીને રેડી છે. મને તો ભાઈ અત્યારે જોઈને ખાવાનું મન થઈ ગયું છે. હવે આમાં આપણે જે બીજી ચોકલેટ લીધી હતી એ પણ મૂકી દઈશું. થોડો ફ્રીઝ થવામાં ટાઈમ લાગ્યો છે. તો તૈયાર છે ચોકલેટ ડોનટ. તો સૌથી પહેલા તો આજે હું જ ખાઈ લેવાની છું. થોડું ફોનમાં ઇશ્યુ આવે છે બટ વિલ મેનેજ. તો ડોનટ બનીને રેડી છે અને સૌથી પહેલા હું જ ખાવાની છું. તો થેન્ક યુ વ્યુઅર્સ એન્ડ થેન્ક યુ ઓલ કે મારી રેસીપીમાં જોઈન થયા અને મને સપોર્ટ કર્યો. અને ફરીથી ઓલ વ્યુઅર્સ, દીપા મેમ, પિયુષ સર અને અમૂલની પૂરી ટીમનું ખૂબ ખૂબ ધન્યવાદ. હેલો મીતુ. તો આજની આ રેસીપી મારી બેનના બર્થડે સ્પેશિયલ મેં બનાવેલી છે. કેકના બદલે ડોનટ બનાવેલું છે અને એમને હેપી બર્થડે. અને દીપા મેમ, પિયુષ સર અને અમૂલની પૂરી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કે મને અમૂલના પેજ પર અમારી રેસીપી પ્રેઝન્ટ કરવાની તક આપી. તો મળીએ છીએ મારી નેક્સ્ટ રેસીપીમાં. ઘરની રસોઈ, અમૂલનો સ્વાદ. થેન્ક યુ.